મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા એનસીસી લીડરશીપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ નવનિર્માણ પામેલા આ ભવનનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કર્યું હતું। તેમણે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ આ આધુનિક ભવનની મુલાકાત લઈ ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતગાર થયા હતા। મુખ્યમંત્રીએ એનસીસી લીડરશીપ એકેડમીના ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ તકે એનસીસી કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે। જે એકેડમી યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। આ એકેડમીનું નિર્માણ ગુજરાત સરકારની યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। ગુજરાતમાં એનસીસી તાલીમને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ એકેડમી મહત્વપૂર્ણ બની રહેશે, જે યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક એકેડમી કાર્યરત છે। હવે રાજ્યમાં ત્રીજી એનસીસી લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે, જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ સંભાળે તેવા નાગરિકો તૈયાર કરશે। આ એકેડમી તારીખ 28 જુલાઈથી યુવા આપદા તાલીમ કેમ્પ અને કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ શરૂ થશે। ત્યારબાદ સમયાંતરે એનસીસી કેમ્પનું કેમ્પસમાં આયોજન કરવામાં આવશે। નાવલી દહેમી રોડ પર ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ એકેડમીના પ્રથમ તબક્કામાં 200 કેડેટ્સ માટે આધુનિક રહેણાંક, તાલીમ અને વહીવટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેમ્પસમાં ઓબ્સ્ટેકલ કોર્સ, ફાયરિંગ રેન્જ, ડ્રીલ ગ્રાઉન્ડ, ડિજિટલ ક્લાસરૂમ અને સંપૂર્ણ સજ્જ રહેણાંક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ₹25 કરોડના પ્રસ્તાવિત બજેટ સાથેના બીજા તબક્કા હેઠળની કામગીરી પ્રગતિમાં છે, જે પૂર્ણ થતાં એકેડમી 600 જેટલા કેડેટ્સની ક્ષમતા ધરાવતું મધ્ય ગુજરાતનું એક અગ્રણી તાલીમ કેન્દ્ર બની જશે। एडीजी गुजरात एनसीसी डायरेक्टरेट हूँ। मैं मेजर आरएस कोदारा और आज जो हमारे लिए एक ही बहुत ही इम्पोर्टेंट दिन है, शुभ अवसर है कि आज हमारे गुजरात के माननीय मुख्यमंत्री जी ने हमें मौका दिया। गुजरात सरकार जो आज तक हमें सपोर्ट करती है, एनसीसी की जो भी कार्रवाई हम करते हैं उसमें एक बड़ा हमारा सपोर्ट है कि गुजरात सरकार ने हमें ज़मीन दी यहाँ 15 एकड़, उसके बाद हमें फंड दिए और आज हम ये है जो नावली में, आनंद में हमारी ट्रेनिंग एकेडमी है, लीडरशिप एकेडमी, उसका हम शुभारंभ कर पाए। तो इसके लिए पूरे एनसीसी डायरेक्टरेट की तरफ से, हमारे यूनिटों की तरफ से और हमारे एनसीसी के कैडेट्स की तरफ से मैं गुजरात सरकार को, खास करके माननीय मुख्यमंत्री जी को बहुत बहुत धन्यवाद करना चाहता हूँ कि वो हमें हर तरह की सपोर्ट करते हैं। और जिस तरीके का माहौल हमारे यहाँ बनता है, यही हमारे बच्चों का मोरल हाई करता है और यही बच्चे जो पेरेंट्स हमें देते हैं, स्कूल कॉलेज हमें देते हैं, उनको हम अच्छे से ट्रेन करें, उनका डिसिप्लिन अच्छा करें, उनको अच्छे नागरिक बनाएं। ये कैंपस जो हमारा है, ये पूरा ट्रेनिंग एकेडमी के तौर पे डिज़ाइन किया हुआ है। आज के दिन हमारा सिर्फ फेज़ 1 हुआ है। हमारी कैपेसिटी टोटल 600 बच्चों की होगी, जिसके अंदर हमारा ट्रेनिंग इंफ्रास्ट्रक्चर भी साथ में होगा, जिसमें सेंट्रल ऑडिटोरियम होगा, फायरिंग रेंज होगी, ऑब्स्टेकल कोर्स होगा, माउंटेन क्लाइंबिंग वॉल होएगी और जितनी हमारे बाकी इंडोर ट्रेनिंग की ज़रूरतें होती है वो सारी पूरी होएगी। अभी ये हमारा पूरा एक प्लान है, उसका फेज़ 1 आज कंप्लीट हुआ है। फेज़ 1 में अभी हमारे पास सिर्फ 200 बच्चों का लिविंग, उनका खाने का, पीने का और टॉयलेट का बंदोबस्त हो गया। साथ में हमारा ऑब्स्टेकल कोर्स, एक छोटी फायरिंग रेंज हमने बनाई है और एक क्लाइंबिंग वॉल। ये है, धीरे धीरे हमारे प्रोग्रेस में आरएनबी डिपार्टमेंट का पूरा सपोर्ट है। आने वाले 2 से 3 साल के अंदर ये हमारा ट्रेनिंग स्ट्रक्चर और भी बढ़ जाएगा।